હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે સન્ડે છે અને અત્યારે 8:30 વાગ્યા છે, 8:45 જેવું થઈ ગયું છે અને અત્યારે પપ્પાનો રિપોર્ટ કરાવવાનો છે એટલે દવાખાને આવ્યા છે અને પપ્પા જો આ સાઈડ બેઠા છે. હાય પપ્પા. હા, રિપોર્ટ કરવા આવ્યા છે દવાખાને. હા, એટલે જો અમારો ટર્ન હવે આવે છે અને હવે અમે રિપોર્ટ કરશું. અને પપ્પાને ઇન્જેક્શનથી બહુ બીક લાગે ને પપ્પા? તમારે તો મહિને 6 મહિનાનું થઈ ગયું ને એટલે વાંધો ન આવે. એટલે તમારો વાંધો ન આવે. એક્સપિરિયન્સ જાજો હે. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ ને થાઇરોઇડ ને બધું હોલ ટોટલ પાછા હવે નવા ચાલુ થયા. દુખતું નથી ને હવે? ન લાગે. ખબર ન પડી. પપ્પાના રિપોર્ટ થઈ ગયા છે અને રિપોર્ટ આવતા 3 દિવસની વાર લાગશે. બુધવારે આવશે રિપોર્ટ. બુધવારે આવી જશે. બીજી કાંઈ પ્રોબ્લેમ નથી, પણ આ જનરલ ચેકઅપ હતો ને 8-10 રિપોર્ટ એકારે થઈ જાય એટલે કીધું કરાવી નાખીએ ને આજે સન્ડે છે તો ફ્રી છે તો અમે અત્યારે રિપોર્ટ કરાવવા આવ્યા હતા. હવે પપ્પા કંઈ ખાવું છે કે ડાયરેક્ટ ઘરે નાસ્તો કરવો છે? કાલે ખાધું તો આજ પાછું ન ખવાય નહીં? હા, કંઈ પ્રોબ્લેમ નથી ને હાથમાં? ના કારણ હું ગાડી હાકી લઉં. નહીં કોઈ વસ્તુ નહીં, મને થોડો વાંધો આવે, પ્રેક્ટિસ પડી ગયો. પપ્પાનું કેવડું મોટું ઇન્જેક્શન લીધું આખું, નહીં? બહુ મોટું હતું આખું. કેવડું અવળી ડબ્બી હતી આખી ભરી. મને તો જોઈને કાંઈક થાય. પપ્પા તમને પહેલાં જ બીક લાગતી ને? બહુ જ. બહુ બીક લાગતી, હવે નથી લાગતી. પપ્પાને સ્ટાર્ટિંગમાં બહુ બીક એમ થાય ને કે રિપોર્ટ કરાવવા જવાનું બાળકોની બી જાય. સીતાપરા સાહેબ અહીંયા આવ્યા હતા રિપોર્ટ કરાવવા. ચાલો જવું છે ને હવે? લોકો પીવું પડે ને આપણે દવાખાને આવ્યા તો એવું લાગવું જોઈએ કે દવાખાને ગયા છે એમ. પી લે પપ્પા. એનર્જી આવી જાય ને થોડીક. ના ના તમે પી લ્યો, થઈ જા. હવે કેરિયન દર્દી કહેવાય આજે તમે. મીઠું હોય જ ને. લ્યો કરો ચાલો. હાલો, 50 રૂપિયાનો એક છે ડ્રોપો. પણ મોટો છે ને જો. એક પી લે, સવારમાં નાસ્તો નહીં કરવો પડે તમારે. જો ઘરે આવી ગયા છીએ ને હવે નાસ્તો ચાલે 10 વાગે. મિરલ કેટલા વાગે ઉઠી? 8 વાગે. બસ ઉઠી ગઈ હતી. જો એ નાસ્તો કરે. 4 મી હજી ઉઠી જો આમ કોમામાં હોય એવું લાગે છે. હજી નીંદરમાં હે. આ સાઈડ પપ્પા ચા પાણી પીવે છે. પપ્પાની સ્પેશિયલ જગ્યા છે, અમારું ડાઇનિંગ ટેબલ. પપ્પા જય ગોપાલ. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. અને આ સાઈડ મમ્મી ચા બનાવે છે. ચા આવે એટલે આપણે ચા ગાંઠીએ અને નાસ્તો ચાલુ કરી દઈએ. પપ્પા તમારે ડ્રાય ફ્રૂટ? રવિવાર આવી ગયો, બોલ વાર લઈ ગયા પડી જતા. નહીં, ફટાફટ ખાઈ લે પછી આગળ ચાનો ટાઈમ થઈ જાય. પપ્પાનું કોઈ ઇન્જેક્શન ભર્યું છે? બાપ રે, આટલું લાંબુ ને જાડું મિરલ આખું. એટલા ઇન્જેક્શન 2 ભર્યા. મમ્મી થોડી ખબર હોય કે આની સ્થિતિ કેવી છે. હા, મમ્મીને હારે લઈ જવું પડ્યો તો આઈડિયો આવે. ઓલો ડબરામ સેવ મમરા છે ઈ લઈએ. સેવ મમરા આખી સ્થિતિ હમણાં 2 દિવસ લોહી જ મારું લઈ શકીએ. 1 કિલો લોહી વહી ગયું છે. કિલો આવે કે લીટર આવે એમાં? હે પપ્પા, લોહી કિલોમાં હોય કે લીટરમાં હોય? કિલોમાં. અમુક મિલી કયો ને મિલી તોય બરોબર. 5 પોઈન્ટ લેવાનું હોય. 5 પોઈન્ટ. અને ઓલા આવે સમજે. એમાં કાલ કેવું થયું ખબર છે? કાલે છે ને રંગોલીમાં ગયા હતા આઈસ્ક્રીમ ખાવા અને સવારે પપ્પાનો રિપોર્ટ કરાવવા દવાખાને ગયા હતા. તો જે દવાખાને ગયા હતા ને જે ડૉક્ટર હતા ને એવડા એ ત્યાં મળ્યા અને પપ્પાને સવારમાં એવું કીધું હતું કે તમારે બહારનું નથી ખાવાનું, કાંઈ બી મીઠું નથી ખાવાનું. અને એના એ ડૉક્ટર સાંજે અમે બધા રંગોલીમાં ભેગા થયા. સવારે હોસ્પિટલે ભેગા થયા. 2 સામે સર એમ કહે કે તમારે ખાવાનું નથી. પપ્પા કે હા નહીં ખાય. અને પોતે ત્યાં પહોંચી ગયા હતા. એટલે કાલે છે ને સવારે દવાખાને બધા ભેગા થયા.
અને હાંજે રંગોલીમાં એમ નહીં, ચાલુ ગાડીમાં તારા પપ્પાને ને એકદમ દાંત કાઢ્યા પણ મેં કીધું શું છે ઈ કે બહુ કઈ મેં કાં પણ ઈ કે ઓલા ડોક્ટર ઈ કે મને સવારમાં એમ કીધું તું તમારે કે બહારનું ખાવાનું નહીં બહારનું જમવાનું નહીં એમ તીખું તળેલું ને બહારનું હાંજે ક્યાં ભેગો થઈ ગયો ઈ કે ન્યા ઈ કે એવું ને ન્યા રંગોલીમાં ઈ કે આઈસ્ક્રીમ ખા બે હામાં થઈ ગયા એટલે બે ને થોડીક શરમજનક તો થોડુંક થયું. બે નીચે જો બે દાંત કાઢે નહીં મિરર કેવું થયું તું ગાલ બહુ કરી આગળ બુજાઈ ગયા હું બુજાઈ બે મૂંઝાઈ ગયા હામાં. હા કે હું સવારે ગયો તો અને ઓલો સવારે મને કે તારે કંઈ ખાવાનું નથી બહારનું તમારે ઈ કે બહારનું નહીં ખાવાનું કાંઈ વાંધો નહીં અત્યારે પપ્પા હેલ્ધી ખાઈને આવ્યા ને કાંઈ વાંધો નહીં થાય એવું ડૉક્ટરને ઈચ્છા થાય ને આપણને નહીં થાય આ તો ખાલી પ્રોફેશન ઉપર બેઠા હોય એટલે એટલી થોડીક સલાહ દેવી પડે ક્યારેક ક્યારેક વાંધો ને મહિને બે મહિને ક્યારેક એમ તો હાલે એવું કાંઈ ન હોય આવું થઈ ગયું બીજું હું ડોક્ટર બે ભેગા થઈ ગયા બે શરમાતા હતા સામે આમાં મુંજાઈ ગઈ આ લાઈન લેવી ગઈ ઈ ખરેખર એને શરમ થઈ ગઈ હો. હા એને શરમાઈ કેટલી ગયા. આજ તો મારે દીધો મને જોઈ નથી એમાંય પપ્પા ક્યાં જાતા હોય પપ્પા કહે કે અમારો સ્ટુડન્ટ છે એટલે બે વધારે ઓળખે અમારા વિદ્યાર્થી એટલે ઈ ડોક્ટર મને શું લાગે જો હું મારું વાંચતી હતી નાને સોંગ ચાલુ કર્યા છે મને કાંઈ એક્ઝામનું વાંચવા જ નથી દેવું લાગતું મિરલ વાંચવા દેવાય એવું ન કરે એ એકાદ બે સોંગ સાંભળવા દે પછી પાછું વાંચજે હજુ તમે માંડ વાંચવાનું ચાલુ કર્યું એ તો જો હાથમાં લઈ જ લીધું હે હું 2 મિનિટ પાણી પીવા ઊભી હું થઈ તો આને આવું ચાલુ કરી દીધું કાંઈ વાંધો નહીં હવે 2-5 મિનિટની વાત છે ને પણ ચાલો તો આજે જો હું દાળ માલ વઘારવી છે અને લોટી બાંધવી છે તો દાળ ભાત ચોળી શાક કાંઈ નહીં તમે એ કરો હવે છેલ્લું સોંગ છે હો મિરલ હા યાર છેલ્લું સોંગ છે હવે હજી ઓલું વગાડું હોરર મૂવીમાં બધમાં નેટ પૂરું થઈ જાય જો 4મી ગોયણી થઈ હતી કેવડો મોટો ચાંદલો કરી દીધો હતો આ બેને છે ને પાછું ચાલુ થઈ ગયું છે મેં ખાલી વાંચવા લીધું હતું લેપટોપ આને પાછું ગીત ચાલુ કર્યું મને એમ હા વાંચવા નહીં દે મને મીરા આવું કેમ કરસ તું મજા આવે સાંભળવાની નવરાત્રિમાં નથી સાંભળતી અહીંયા સોંગ 2 કલાક મજા આવે મેં હજી લીધું હો માન મેળ કરીને લીધું મેં કે હવે થોડીક વાર વાંચવા બેસું એમ આવીને થોડીક વાર સૂઈ ગઈ હતી મેં કે હવે હું થોડુંક વાંચું પણ જેવું હું લેપટોપ લઉં ને એવી રીતે આ હાથમાંથી લઈ લે અને પછી સોંગ ચાલુ કરે જો આવી રીતે લેપટોપને મેં અત્યારે લગી કાંઈ થવા નથી દીધો આ બેના હાથમાં આવ્યા પછી ખબર નહીં અને કાં જો અમારે આ બાડુ માણા ચશ્મા નહીં પહેરે પણ આ કેટલી ઝીણી કરશે ને જો 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 કાંઈ વાંધો નહીં તારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને હવે એને રમાડી લેજો આપણે હવે લેવું નથી તને મન થાય ને ત્યારે એને ઘરે રમાડી આવવાનું એમ જ હોય હા તો બપોર વચ્ચે જાવ હોય કે હું સાચવીશ તમારા ડોગીને જો આય હાવ તું દે ને યાર પ્લીઝ खटी है मीठी है बोली है तेरी है मैं चहक रही हूँ तेरी है मैं चहक रही हूँ शरारत नहीं है यही तो दिला है तो है या नहीं मैं तो हुई शायराना हुई हुई मैं तो हुई शायराना हुई गुनगुनाने वाली आशिकाना हुई मैं तो पूरी शायराना ओला इंग्लिश ना સેન્ટેન્સ તો યાદ નથી રહેતા એમાં તો બહુ કેવું પડે કે હવે તું યાદ કર રટ્ટો મારે એમ રટ્ટા મારે એમ હે જો જો કેવી મજા આવે જો અહીંયા ચોપડી આ અહીંયા લેપટોપ ને સોંગ આંખમાં નીંદર મમ્મી પાસે આટો મારી આવી ઈ શું કરે છે આ બેયના ટાઈમ ટેબલ આવી ગયો છો બેયના જો આનું યાદ આવી ગયો છે
આહા કાંઈ ન હોય ભજીયાનો પ્રોગ્રામ હોય અમારી ઘરે ભાઈ ભાઈ એમ થાય કે કંઈક સારું ખાવું છે એટલે મમ્મી ભજીયા બનાવી નાખે ના, સારું નહીં. તાર પપ્પા કહીને ગયા તા પાછા ભજીયા. મારે તો સોમવાર હતો ને તો રીંગણા ઓળો કરવાનો. મેં કીધું હું બને છે જ્યાં જોયું ને ત્યાં મને એમ કે રાયતા બનાવસ તું મરચા સુધારસ ને તો ના, રાયતા પણ અમારી ઘરે નવીનના નામે ખાલી આ જ થાય જો આમાં મેં નાખી હતી તીખાન ભૂકી નાખી હતી. ખાંડ નાખવી હે ના, ના. મેં કેવું કર્યું મમ્મી મને કહે કે તું આ ડોઈ દે એટલે મેં ડોઈ દીધો મસ્તનો એટલે મને કે તે બધું નાખ્યું ને મેં કીધું હા ચટણી નાખી ચોખાનો લોટ ને એવું બધી વસ્તુ મેં નાખી લીંબુ નીચે મીઠું ને બધું નાખ્યું તીખાને ભૂકીને બધું તો મને કે થોડીક એવી ખાંડ નાખવી છે આમાંય મમ્મીને ખાંડ નાખવી મને ગળ પણ આ બાબા દીદી આ ન લોગે મેં તને અત્યારે જોયા આ હા હા દીદી આજે હે ને શોમાં હે ને પાર્ટિસિપેટ કર્યું હતું શેમાં શોમાં કયો શો બાબા હે? ક્યાં શોમાં પાર્ટિસિપેટ અરે કર્યો એમ પણ કહું તો તું માને ગઈ યાર હતો હોય બાબા મસ્ત લાગો હો સરસ. આવડે છે સ્વામી બધું. જો બાબા મને વાંચવા નથી દેતી દીદી છલડો ચાલુ કરી હાલો બાબા રાસ લઈ મને આવડી બાબા તમે કઈ કહેતા ભજીયા બનાવવાના ના ના મેં એ, ક્યાં એ, મેં હું કીધું તું? કીધું હતું. એવો ને હું કીધું તું રીંગણાનો ઓળો બનાવવાનો. ઓલા ડોક્ટરને મળવું જોઈએ હો પાછું મમ્મી એ જ કીધું હું પપ્પા સામે ભજીયા ચાલુ કરી દીધા છે હવે. ઓલા ડોક્ટર પાછા પપ્પા આપણે રિપોર્ટ બતાવવા જાય ને બુધવારે એટલે હું કહીશ લાલ મરચાં છે ને બનાવીને કે આ ઈ જ ભાઈ હે જે તમને રંગોલીમાં પકડાઈ ગયા હતા અને આ ઈ જ ભાઈ છે કે ડોક્ટરે પકડાઈ હા ડોક્ટરે પકડાઈ ગયા ને ભાઈ પકડાઈ ગયા એટલે બે હાના આ દીદી ડોક્ટરે નીચું જોવાનું દાંત કાઢ્યા ભાઈ નીચું જોવાનું દાંત કાઢ મને કે આ સાંજે જોવા જેવું હતું મેં કીધું આ સાંજે રીંગણાનો ઓળો. ઈ કે ના રીંગણાનો ઓળો ને ભજીયા કરી નાખજે ને. દીદી મને એટલે પછી હાલો હવે જો આ પપ્પા આવી ગયા હવે માંડી દીદી મને સ્કૂલે તને કોના આવડે હાથ નહીં? લેપટોપમાં આવડે? આવડે તો છે પણ શીખવાડતી નથી શીખવાડાય ને બેટાને. બધું શીખવાડવું મને ટાઈમ નથી મળતો જો વાંચવા બેઠી ને તાને લઈ લીધું અને પપ્પાને દઈ દીધું મને નથી દેતી રાસ રેમ થોડો દઈ દીધું એમ? આવડે શું રાસ લેતા હોતે? દરરોજ લેવા જઈને આવડે તો પપ્પા બધાય આવડે આમ પ્રેક્ટિસ બધી આપણે અલગ અલગ હોય ને તેમ બધાય આવડે. 15 સ્ટેપ કરતા આવી છલડો પપ્પા તમે મસ્ત લાસ રહ્યો એમ ઓલી આમ પગની ઠેચ મારો ને મને બહુ ગમે પછી મસ્ત આવડે તમને હાચે હું પપ્પા કેવો ગયો આજનો દિવસ કેટલા 4 વાગે આવી ગયા તમે? 4 હવા 4 આવી ગઈ 4 વાગે આવી ગયા. બસ્તો બોલે જમી લીધું અહીંયા આવી ગયા જઈમાં ગયા અહીંયા નાસ્તો કર્યો? અહીંયા નાસ્તો કર્યો અહીંયા આવીને પછી જમી લીધું પાછું વરસાદ હતો કે નહીં બાજુ? રાજકોટ હતો કેવો પડે? એટલે આ મોટા મોટા છાંટા હતા કાલ સાંજે આપણે કેવો હતો એવો બધો નહીં એમ અને હાવ ધીમા છાંટાય નહીં સારો હતો એમ તો કેટલો કોઈ આવે ના ગોરી તારા કે પંજરામાં પોપટ બોલે હાલ હાલ હવે મને વાંચવા દે બીજી વાર છે આ આઈ જા દીદી જા કાંઈ નહીં હાલો વાંચી હવે